ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 4 અને એના લેક્ચર નંબર 10માં આજે આપણે આણ્વીય રચનાનો નવો મુદ્દો ભણીએ અને નવો મુદ્દો છે આપણો સંયોજકતા બંધનવાદ. વીબીટી એને વેલેન્સ બોન્ડ થિયરી કહેવાય. વેલેન્સ એટલે સંયોજકતા, બોન્ડ એટલે બંધન અને વાદ એટલે થિયરી. સંયોજકતા બંધનવાદ એને વેલેન્સ બોન્ડ થિયરી વીબીટી તરીકે ઓળખવામાં આવે છે. હવે સમજીએ કહેવા શું માંગે છે. તો આખા ચેપ્ટરની અંદર તમને બધાને ખબર છે કે રાસાયણિક બંધન અને આણ્વીય રચના ચેપ્ટરમાં આપણે બંધન સમજાવતા 4 મુદ્દા ભણવાના છે. એમાં સૌથી પહેલો નિયમ હતો ભાઈ કોસેલ અને લુઈસનો નિયમ. બેટા કોસેલ અને લુઈસે એક જ વાત કરી, ગમે એમ કરીને અષ્ટક પૂરું થઈ જવું જોઈએ. અષ્ટક પૂરું થાય તો અણુ બને, અષ્ટક પૂરું ન થાય તો અણુ ન બને. આવું કીધું કોસેલ અને લુઈસે. પણ કોસેલ અને લુઈસ બધા અણુની રચના સમજાવી શક્યો નહીં, કારણ કે ઘણામાં અષ્ટક પૂરા નહોતા થતા અને છતાંય અણુ બનતા હતા. પછી બીજો સિદ્ધાંત હતો VSEPR, જે અણુના આકારની સમજણ આપે છે કે ભાઈ ઘણી વખત અપાકર્ષણની માત્રામાં સાપેક્ષે આપણે વાત કરી બેટા કે અબંધકારકનું અપાકર્ષણ સૌથી વધારે હોય, એના કરતાં ઓછું બંધકારકનું હોય, એનાથી ઓછું બંધકારકનું હોય. અને આ અપાકર્ષણની માત્રાની સાપેક્ષનો જે વાદ હતો એને આપણે VSEPR તરીકે ઓળખાયો. હવે ત્રીજો આપણે ભણવાનો સંયોજકતા બંધનવાદ. અને આ વાત જ્યાંથી પૂરો થાય ને સમજાવવાનો, ત્યાંથી શરૂ થાય આણ્વીય કક્ષકવાદ. આ આણ્વીય કક્ષકવાદ અને સંયોજકતા બંધનવાદ બે એક જ પ્રકારના બંધ એટલે કે સહસંયોજક બંધને સમજાવતો વાદ છે. આ બે છે ને એક જ વસ્તુ સમજાવે છે, સહસંયોજક બંધ. આ રફને ખાસ ધ્યાનથી સમજજો. સંયોજકતા બંધનવાદ મુજબ એવું કહે છે કે સહસંયોજક બંધ બનતી વખતે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય. પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય છે. આટલે સુધી સમજાવ્યું ને એ સંયોજકતા બંધનવાદ. અને આણ્વીય કક્ષકવાદ એનાથી આગળ એવું કહે છે કે કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે પરમાણ્વીય કક્ષક જેટલી જ નવી આણ્વીય કક્ષક બને છે. જેમાંથી અડધી બંધકારક અને અડધી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક હોય છે. સમજો, ખાલી કક્ષકોનું સંમિશ્રણ થાય છે ને એવું કહી દીધું એટલે કયો વાદ થયો બેટા? સંયોજકતા બંધનવાદ. પણ આણ્વીય કક્ષકવાદ એવું કહે છે કે સંમિશ્રણ થાય ત્યારે પરમાણ્વીય કક્ષકો એક નવી લાક્ષણિકતા ધરાવતી આણ્વીય કક્ષકોની અંદર રૂપાંતરણ પામે છે. આપણે H2 અણુ, હાઇડ્રોજનના સિમ્પલ અણુની વાત કરીએ કે H2 અણુ એટલે આપણે એવું લખીએ કે H સિંગલ બોન્ડ H.
હવે હાઇડ્રોજન એક પરમાણુની વાત કરીએ તો આ એનું કેન્દ્ર અને આ એની 1s કક્ષકની ઇલેક્ટ્રોન રચના એટલે 1s1 લખાય. આ બીજો હાઇડ્રોજન એનું કેન્દ્ર ને એની એ ઇલેક્ટ્રોન રચના લખાય બેટા 1s1. અહીંયા ઇલેક્ટ્રોન હોય ને આનો ઇલેક્ટ્રોન અહીંયા હોય. હવે સંયોજકતા બંધનવાદ શું કહે છે? આ સંયોજકતા બંધનવાદ એવું કહે છે કે ભાઈ આ બે વચ્ચે બંધ બને ત્યારે થાય શું? તો કે આ બેની કક્ષકોનું એકબીજામાં સંમિશ્રણ થાય. માનો કે આ એક હાઇડ્રોજન પરમાણુ, આ એનું કેન્દ્ર, આ એનો ઇલેક્ટ્રોન, આ બીજો હાઇડ્રોજન, આ એનું કેન્દ્ર, આ એનો ઇલેક્ટ્રોન. હવે આને HA કહી દે, આને HB કહી દે, આ હાઇડ્રોજન A કહી દે અને આ હાઇડ્રોજનને B કહી દે. તો આ બાજુનો હાથ A વાળો સમજીએ, આ બાજુનો હાથ B વાળો. તો આ એનું કેન્દ્ર એના ઇલેક્ટ્રોનને આકર્ષે. માનો કે આ અંગૂઠો છે એ કેન્દ્ર વિચારી લ્યો, આ ઇલેક્ટ્રોન છે, તો આ એનું કેન્દ્ર એના ઇલેક્ટ્રોનને આકર્ષે. સેમ બીજો ભાગ છે તો આ બીનું કેન્દ્ર બીના ઇલેક્ટ્રોનને આકર્ષે. પણ આ વખતે કંઈ એવું નથી થતું કે એનો ઇલેક્ટ્રોન વચ્ચે આવી ગયો ને બીનો ઇલેક્ટ્રોન વચ્ચે આવી ગયો ને ભાગીદારી થઈ. તો શું કહે છે કે સંયોજકતા બંધનવાદ એવું કહે છે કે ભાઈ જ્યારે અણુ પરમાણુ ભેગા થાય ત્યારે એની કક્ષકોનું સંમિશ્રણ થાય. આમ પછી આનો કેન્દ્ર આ બે ઇલેક્ટ્રોનને આકર્ષે ને આનું કેન્દ્ર આ બે ઇલેક્ટ્રોનને આકર્ષે. આ રીતે પરમાણવીય કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સહસંયોજક બંધ બને છે. ત્યાં સુધીની વાત એટલે સંયોજકતા બંધનવાદ. સમજો, સંયોજકતા બંધનવાદે એમ કીધું કે H2 અણુ બને ત્યારે બે હાઇડ્રોજન એકબીજાની નજીક આવી જાય, એક અને આ બીજો હાઇડ્રોજન, અને બેની કક્ષકોનું સંમિશ્રણ થાય. આ કક્ષકોનું સંમિશ્રણ થયું. I1s કક્ષક અને I1s કક્ષક, બસ. અને આ રીતે સંમિશ્રણ થયું અને ભાગીદારીના ઇલેક્ટ્રોનને બેન પણ કેન્દ્ર આકર્ષે અને આમ કરીને H અણુ બને. અહીંયા સુધીની વાત એટલે આ થયો ભાઈ સંયોજકતા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી, VBT. સાથે સાથે એના પછીની થિયરી સમજીએ, આણ્વીય કક્ષકવાદ, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, MOT. હવે VBT અને MOT ને સમજીએ આગળ ઉપર. તો MOT એવું કહે છે કે ભાઈ આ સંમિશ્રણ થયું એ સાચું, પણ સંમિશ્રણ વખતે આ કક્ષક 1s નથી રહેતી. ભલે 1s નું સંમિશ્રણ થયું પણ 1s માંથી એક 1s કક્ષક અને બીજી 1s કક્ષક એના ઉર્જાની સાપેક્ષે એનું સંમિશ્રણ થાય ત્યારે બે નવી કક્ષકોમાં ઉત્પન્ન થાય છે, નવી કક્ષકો બનાવે છે. આ પરમાણવીય કક્ષક છે, આ પરમાણવીય કક્ષક છે, આ પરમાણવીય કક્ષક 1s, આ પરમાણવીય કક્ષક 1s, આ હાઇડ્રોજન A ની અને આ હાઇડ્રોજન B ની. હવે આ બે કક્ષકનું સંમિશ્રણ થાય ત્યારે એનું સંમિશ્રણ થાય ત્યારે નવી બે કક્ષકો બને. આ બે કક્ષકો ઈની રે છે ને એવું બનાવી નાખ્યું, એ બદલાવી નાખ્યું આણ્વીય કક્ષકવાદે. હવે આ જે વચ્ચે કક્ષક બની ને એને આણ્વીય કક્ષક કહેવાય. અને એકની ઉર્જા ઘટે ને એકની ઉર્જા વધે, જેટલા પહેલાની ઉર્જા ઘટે ને એટલી જ બીજાની ઉર્જા વધે. આવું સમજાયું આણ્વીય કક્ષકવાદે. હજુ આણ્વીય કક્ષકવાદ શરૂ કરીશ ત્યારે આના વિશે વધારે સમજાવીશ. હવે હાઇડ્રોજનમાં શું હતું? તો એક ઇલેક્ટ્રોન આમાં હતો ને એક ઇલેક્ટ્રોન આમાં હતો. બે ઇલેક્ટ્રોન આમાં જતા રહ્યા એટલે પહેલા કરતા ઉર્જા ઘટી ગઈ એટલે અણુની સ્થિરતા વધી ગઈ. આટલે સુધીની વાત સમજાવી એને કહેવાય આણ્વીય કક્ષકવાદ. આપણે અહીંયા સુધીની પહેલા ચર્ચા કરીએ કે સંમિશ્રણ થાય છે. તો સંયોજકતા બંધનવાદમાં આપણે સંમિશ્રણ સુધીનું ભણવાનું છે. ખાસ યાદ રાખીશું બેટા કે પરમાણવીય કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યાં સુધીનો વાદ એટલે સંયોજકતા બંધનવાદ, અને સંમિશ્રણ થાય ત્યારે પરમાણવીય કક્ષક જેટલી જ નવી આણ્વીય કક્ષક બને છે એને આણ્વીય કક્ષકવાદ કહીએ. તો આજે આપણે સંયોજકતા બંધનવાદ ભણીએ. તો સંયોજકતા બંધનવાદ છે એ હિટલર અને લંડને દાખલ કરેલો, જેને પાઉલિંગ અને બીજા વૈજ્ઞાનિકોએ વિકસાવ્યો હતો. સંયોજકતા બંધનવાદ પરમાણવીય કક્ષકોનું અતિવ્યાપન, ઓવરલેપિંગ અથવા સંમિશ્રણ વિશેની વાત દર્શાવે છે.
કે આપણે લખીએ સંયોજકતા બંધનવાદ પરમાણ્વીય કક્ષકોનો અતિવ્યાપન, એને ઇંગ્લિશમાં ઓવરલેપિંગ કહેવાય. અથવા સંમિશ્રણ અને પરમાણ્વીય કક્ષકોના સંકરણ અને વિચરણ તથા અધ્યારોપણ પર આધારિત છે. આ વિચરણ અને અધ્યારોપણ આપણે નથી ભણવાનું, આપણે સંકરણની જ વાત કરવાની છે. હવે આપણે આ સંયોજકતા બંધનવાદની શરૂઆત હાઇડ્રોજનના અણુની રચના કરીએ, જે બધામાં સૌથી સરળ છે. બંધનવાદની શરૂઆત હાઇડ્રોજન અણુની રચનાથી કરીએ, જે બધા અણુમાં સૌથી સરળ છે. હવે માનો કે આપણે બે હાઇડ્રોજન પરમાણુ એ અને બી, તેના કેન્દ્રને એને, હવે આપણે હાઇડ્રોજન બંધન માટે વાત કરીએ કે બે હાઇડ્રોજન પરમાણુ એ અને બીને તેમના કેન્દ્ર એને અને એનબી કહીએ. તેમના કેન્દ્ર એને અને એનબી લઈ એનબી એકબીજાની નજીક હોય અણુમાં, તથા તેમના ઇલેક્ટ્રોન અનુક્રમે ઈ અને ઈબી લઈએ. હવે શરૂઆતમાં જ્યારે બંને પરમાણુ એકબીજાથી દૂર હોય ત્યારે કોઈ પારસ્પરિક ક્રિયા નહીં થાય, પણ જેમ જેમ એકબીજાની નજીક આવશે એમ શરૂઆતમાં બંને પરમાણુ એકબીજાની નજીક આવે તેમ તેમ તેમનામાં નવા આકર્ષણ અને અપાકર્ષણ બળો અસ્તિત્વમાં આવે છે.
એમાં આકર્ષણ બળ લખીએ અને અપાકર્ષણ બળ લખીએ. તો આકર્ષણ બળ બે પ્રકારના હોય. હવે આ બાજુ આપણે માનો કે આકર્ષણ બળ લખીએ અને આ બાજુ આપણે અપાકર્ષણ બળ લખીએ. તો આકર્ષણ બળ બે પ્રકારના. સૌથી પહેલું એક પરમાણુનું કેન્દ્ર અને પોતાનો ઇલેક્ટ્રોન. એટલે NaEA અને NbEb કે એક જ પરમાણુ અને એનું કેન્દ્ર અને એના પોતાના ઇલેક્ટ્રોનને આકર્ષે. સેમ બીજું આકર્ષણ બળ એક પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન. Na કેન્દ્ર Eb ને આકર્ષે અને Nb કેન્દ્ર Ea ને આકર્ષે. તો આ બે આકર્ષણ બળ અસ્તિત્વમાં આવે. સેમ અપાકર્ષણ બાબતો પણ બે રીતે મળે. એક બંને પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અપાકર્ષણ અને બંને પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. બંને પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ એટલે Ea અને Eb નું અપાકર્ષણ અને બંને પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અપાકર્ષણ. તો Na અને Nb વચ્ચેનું અપાકર્ષણ. તો આ રીતે એમાં આકર્ષણ અને અપાકર્ષણ બળો હોય છે. આકર્ષણ બળો પરમાણુને નજીક લાવવાનો પ્રયત્ન કરે છે, જ્યારે અપાકર્ષણ બળો એકબીજાથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરે છે. અને અપાકર્ષણ બળો બંને પરમાણુને દૂર લઈ જવાનો પ્રયત્ન કરે છે. હવે સમજીએ. આ એ પરમાણુનું કેન્દ્ર આને આપણે Na કહી દઈએ અને એ પરમાણુનો ઇલેક્ટ્રોન આને આપણે Ea કહીએ. સેમ આ બી પરમાણુનું કેન્દ્ર આને આપણે Nb કહીએ ને બી પરમાણુનો ઇલેક્ટ્રોન આને Eb કહીએ. હવે કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય, પણ આનું કેન્દ્ર આનો ઇલેક્ટ્રોન આકર્ષણ હોય, આનું કેન્દ્ર આનો ઇલેક્ટ્રોન આકર્ષણ હોય. સમજીએ હાથથી. માનો કે આ એ પરમાણુ ને આ બી. હવે આ કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, પણ આનું કેન્દ્ર અને આનો ઇલેક્ટ્રોન, આનું કેન્દ્ર ને આકર્ષણ બળના કારણે બે એકબીજાની નજીક આવ્યા એટલે ઇલેક્ટ્રોનને નજીક આવ્યા, કેન્દ્ર નજીક. એટલે આ કેન્દ્રનું આના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ અને આના કેન્દ્રનું આના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધ્યું. સાથે સાથે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેના અપાકર્ષણ વધ્યા. તો આ એટલા નજીક આવશે કે અપાકર્ષણ અને આકર્ષણ બળની માત્રા એક સરખી થઈ જાય. હવે અહીંયા શું થયું તો કે આ બેનું અપાકર્ષણ
આનું આના ઉપરનું આકર્ષણ અને આનું આના ઉપરનું આકર્ષણ બે સરખા થઈ ગયા. આકર્ષણ અને અપાકર્ષણ સરખા થાય એટલે એકબીજાથી નજીક આવવાનું બંધ થઈ જશે ને ત્યાં એ બે રોકાઈ જશે. માનો કે આપણે આ બે સ્કેચ પેનથી સમજીએ. એક લીલા રંગની પેન છે અને એક આ લાલ રંગની પેન છે. આ બે પરમાણુ એકબીજાથી દૂર છે. આ કેન્દ્ર છે અને આ ઇલેક્ટ્રોન છે. હવે આ કેન્દ્ર આના ઇલેક્ટ્રોનને આકર્ષે, આ કેન્દ્ર આના ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે પરમાણુ કેન્દ્ર પોતાનો ઇલેક્ટ્રોન, એક પરમાણુનું કેન્દ્ર અને બીજાનું ઇલેક્ટ્રોન, તો આ બે આકર્ષે. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ અને કેન્દ્ર કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ. હવે આ બે પહેલા દૂર હતા, પછી નજીક આવ્યા એટલે આકર્ષણ અને અપાકર્ષણ બે બળો વધશે. પછી આ એકબીજાની અંદર આવી ગયા ત્યારે અહીંયા માનો કે આકર્ષણ અને અપાકર્ષણ બળો સરખા થઈ જાય છે. તો હવે આ વખતે બે કેન્દ્ર વચ્ચેના અંતરને આપણે બંધ લંબાઈ કહી છે. પછી અહીંયાથી અંદર નહીં આવે, અહીંથી બહાર નહીં જાય. અંદર નહીં આવે કારણ કે અપાકર્ષણ નડશે અને બહાર નહીં જાય કારણ કે આકર્ષણ નડશે. તો અહીંયા બે ઘટક છે એ એકબીજાથી સ્થાયી રહેશે. ત્યારે આ અંતરને આપણે એનું બંધ લંબાઈ તરીકે કહીએ છીએ. અને આટલે પહોંચે એટલે એની સ્થિરતા વધી જાય. સ્થિરતા વધી જાય એટલે ઉર્જા ઘટી જાય અને ઉર્જા ઘટી જાય ત્યારે જે ઉર્જા છૂટી પડે એને એની બંધ એન્થાલ્પી કહેવાય છે. સમજો, આ બે એકબીજાથી દૂર હતા, નજીક આવ્યા, કક્ષકોનું સંમિશ્રણ થઈ ગયું. સંમિશ્રણ થવું જોઈએ એને સંયોજકતા બંધનવાદ કહેવાય. સંમિશ્રણ થઈને અહીંયા એકબીજાની આટલા અંતરે રોકાઈ ગયા. હવે આ વખતે એની ઉર્જા ઘટી ગઈ. ઉર્જા ઘટી ગઈ એટલે સ્થિરતા વધી ગઈ. જેટલી ઉર્જા ઘટી એને એની આપણી બંધ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. તો આકર્ષણ અને અપાકર્ષણ બળોની સાપેક્ષે એક આકૃતિ આપી છે. એવી જ આકૃતિ આપણે અહીંયા દોરીએ. માનો કે આપણે આ બંને પરમાણુના કેન્દ્રને આ ગુલાબી રંગની પેનથી દર્શાવીએ અને બંને પરમાણુના ઇલેક્ટ્રોનને આપણે આ લીલા રંગની પેનથી દર્શાવીએ. અને હવે આકર્ષણ અને અપાકર્ષણ બળોને સમજીએ. તો આ માનો કે આ હાઇડ્રોજનનું જે કેન્દ્ર છે એને એ કેન્દ્ર એટલે HA તરીકે ઓળખીએ અને પ્લસથી દર્શાવીએ કારણ કે કેન્દ્ર પ્લસ, વીજભાર દર્શાવે HA. અને આને માનો કે આપણે HB કહી દઈએ એટલે બી પ્રકારનો હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન થયો. આ ઉપરના ઇલેક્ટ્રોનને EA કહી દઈએ અને નીચેના ઇલેક્ટ્રોનને EB કહીએ. તો આકર્ષણ અને અપાકર્ષણની વાત કરીએ તો પોતાનું કેન્દ્ર અને પોતાનો ઇલેક્ટ્રોન, તો આ આકર્ષણ હોય, આ જૂનું આકર્ષણ, એને માનો કે આપણે ત્રુટક રેખાથી દર્શાવીએ. સેમ આ HA અને EA વચ્ચેનું આકર્ષણ છે એને આપણે ત્રુટક રેખાથી દર્શાવીએ. પણ પોતાનું કેન્દ્ર અને બીજાનો ઇલેક્ટ્રોન, તો આ નવું આકર્ષણ બળ અસ્તિત્વમાં આવ્યું. આ નવા આકર્ષણ બળને આપણે માનો કે સીધી રેખાથી દર્શાવીએ. સેમ HB અને EA વચ્ચેનું આકર્ષણ છે એને પણ આપણે સીધી રેખાથી દર્શાવીએ. તો ત્રુટક રેખા જે કંઈ છે એ જૂનું આકર્ષણ બળ છે. અને આ લાલ રંગની જે આપણે સીધી રેખા આપી એ નવું આકર્ષણ બળ છે, જેના લીધે ઘટક એકબીજાની કેવા આવશે? નજીક. સેમ
બે પરમાણુના કેન્દ્ર અને બેના ઇલેક્ટ્રોન વચ્ચે જે કંઈ અપાકર્ષણ થાય છે એ અપાકર્ષણ બળોને પણ આપણે દર્શાવીએ. આ એકનું કેન્દ્ર એચ એ દર્શાવીએ અને બીજાનું કેન્દ્ર એચ બી દર્શાવીએ. એકનો ઇલેક્ટ્રોન ઈ એ દર્શાવીએ અને બીજાનો ઇલેક્ટ્રોન ઈ બી દર્શાવીએ તો અહીંયા કેન્દ્ર કેન્દ્ર અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે કે આ કેન્દ્ર એને આપણે એચ એ કહીએ અને આ કેન્દ્ર એને આપણે એચ બી કહીએ. સેમ આ ઇલેક્ટ્રોનને આપણે ઈ એ કહી દઈએ ને આ ઇલેક્ટ્રોનને આપણે ઈ બી કહીએ તો ઈ અને ઈ બી વચ્ચે અપાકર્ષણ બળ જોવા મળશે. સેમ એચ એ અને એચ બી વચ્ચે પણ અપાકર્ષણ બળ જોવા મળે છે. તો આ બે વચ્ચે અપાકર્ષણ બળની વાત કરીએ તો એક અપાકર્ષણ બળ આ બે વચ્ચે જોવા મળે અને એક અપાકર્ષણ બળ આ બે વચ્ચે જોવા મળે. તો બે પરમાણુના કેન્દ્ર કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ બળ અને બે પરમાણુના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળો. તો અહીંયા આપણે અપાકર્ષણ બળની વાત કરી. અપાકર્ષણ બળોની વાત કરી જ્યાં એને એનબી ની વાત કરી અને ઈએઈબી ની વાત કરી. આ બે વચ્ચે અપાકર્ષણ બળ જોવા મળે છે. હવે પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું છે કે આકર્ષણ બળોની માત્રા અપાકર્ષણ બળોની માત્રા કરતાં વધારે હોય છે. એટલે બંને પરમાણુ એકબીજાની નજીક આવે છે. આકર્ષણ બળની માત્રા અપાકર્ષણ બળ કરતાં વધુ હોય છે. પરિણામે બંને પરમાણુ એકબીજાની નજીક આવે છે. અને ઉર્જા ઘટે છે કારણ કે આકર્ષણ બળ વધી ગયું. છેવટે એવા તબક્કે પહોંચે કે જ્યાં આકર્ષણ અને અપાકર્ષણ બળની માત્રા છેવટે એવા તબક્કે પહોંચે છે જ્યાં આકર્ષણ અને અપાકર્ષણની માત્રા સંતુલિત કરે છે એકબીજાને. સંતુલિત કરે છે. આથી પ્રણાલી ન્યૂનતમ ઉર્જા પ્રાપ્ત કરે છે. અને આ તબક્કે બંને પરમાણુ એકબીજા સાથે જોડાય અને સ્થાયી અણુની રચના કરે છે.
ત્યારે બંને પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરને તેની બંધ લંબાઈ કહે છે. તેની બંધ લંબાઈ કહે છે, જે H2 અણુમાં એટલે કે હાઇડ્રોજન અણુમાં 74 પિકોમીટર જોવા મળે છે. 74 પિકોમીટર જેટલી હોય છે. અને બંને પરમાણુ વચ્ચે હવે આપણે એવું વિચારીએ કે બંને પરમાણુ વચ્ચે બંધ રચાય છે ત્યારે ઉર્જા છૂટી પડે છે. આથી હાઇડ્રોજનનો અણુ તેના પરમાણુ કરતા વધુ સ્થાયી હોય છે. અને છૂટી પડતી ઉર્જાને બંધ એન્થાલ્પી કહે છે. ચલો, આ તમને બધાને ખબર પડી હશે કે જ્યારે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે બંધ રચાય છે એટલે આપણે કીધું એમ કે બે હાઇડ્રોજન એકબીજાની નજીક આવશે અને એકબીજામાં સંમિશ્રણ પામશે ત્યારે ઉર્જા છૂટી પડશે. એટલે હાઇડ્રોજનનો અણુ એના પરમાણુ કરતાં વધુ સ્થાયી હોય છે. આ વાતને આના કરતાં પણ વધુ સારી રીતે આણ્વીય કક્ષકવાદ સમજાવે છે, જેને આપણે રફમાં સમજાવ્યું કે ભાઈ સંયોજકતા બંધનવાદ તો આ સંમિશ્રણ થયું ને ત્યાં સુધીની જ વાત છે. આણ્વીય કક્ષકવાદ એના પછીના આ ટોપિકને સમજાવે છે. એટલે આ ટોપિકને સમજશું ત્યારે આપણે આ વાતને વ્યવસ્થિત રીતે સમજી જઈશું. તો આજે જે કાંઈ ભણાવ્યું એને ખાસ તમે બધાય 1-2 વખત વિડીયોને જોજો, સમજવાનો પ્રયત્ન કરજો અને તૈયાર કરજો. નેક્સ્ટ ટોપિકમાં આપણે કક્ષકીય સંમિશ્રણની વાત કરીશું કે જેમ સંમિશ્રણ વધારે હોય એમ બંને પરમાણુ વચ્ચેનું બંધનું સામર્થ્ય વધારે હોય એટલે કે કક્ષકીય સંમિશ્રણ વધે તો બંધ છે એ મજબૂત બનશે અને સંમિશ્રણ ઓછું હશે તો બંધ છે એ ઓછો મજબૂત બને છે. એના વિશેની વાત છે. પછી એક નાના એવડા 2 ટોપિક છે, બંધનો દિશાત્મક ખ્યાલ અને પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ. એ આપણા હવે પછીના ભાગમાંથી એટલે કે આ કોવિડની અસરને કારણે નીકળી ગયા છે તો આપણે સીધું જ સંમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધના સ્વભાવની વાત કરીશું.